નમસ્કાર દોસ્તો, થોડા સમય પહેલાં રાજ્ય સરકારના દરેક કર્મચારીને મોંઘવારી ભથ્થાની અંદર 3%નો વધારો કરવામાં આવ્યો હતો। પહેલાં મોંઘવારી ભથ્થું 50% હતું, તેમાં 3%નો વધારો કર્યો એટલે 53% થયું। હજુ તે 3%નો વધારાનું એરિયસ આપણને મળ્યું પણ નહીં હોય અને બીજો 7%નો વધારો કરી દેવામાં આવ્યો છે, જેનો પરિપત્ર તમે જોઈ શકો છો। આ વધારો કોને મળશે, ક્યારે મળશે અને કયા મહિનાથી મળશે તે વિશેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ, તો વિડીયો અંત સુધી જોજો। આ પરિપત્ર ગુજરાતના નાણાં વિભાગ તરફથી કરવામાં આવ્યો છે, તેથી આ વધારો ગુજરાતના દરેક સરકારી કર્મચારીને મળશે। આ 7%નો વધારો આપણને કયા મહિનાથી મળશે, તો આ 7%નો વધારો આપણને 1/7/2024થી આપણને મળવાપાત્ર થશે, એ પણ છઠ્ઠા પગાર પંચ મુજબ। અહીંયા પરિપત્રની અંદર આપણને આપેલું છે કે ચૂકવવાપાત્ર તારીખ, તો તારીખ 1/7/2024થી। પહેલાં મોંઘવારી ભથ્થું 239% હતું, હવે તેની અંદર વધારો થયો અને આપણને હવે 246% મોંઘવારી ભથ્થું મળશે। આ 7%નો વધારો થયો તેનું એરિયસ આપણને ક્યારે મળશે, તો અહીંયા તમને આપેલું છે કે 5 માસનું કુલ એરિયસ ડિસેમ્બર માસના પગાર એટલે કે પેડ ઇન જાન્યુઆરી 2025ની અંદર મળશે। એટલે કે જાન્યુઆરીની અંદર આપણને જે પગાર મળશે તેની અંદર આ વધારો આપણને મળશે। તો નાણાં વિભાગ તરફથી એક આ પ્રકારનો પરિપત્ર થયેલો હતો, જેની માહિતી મેં તમને આ વિડીયોની અંદર આપી। જો વિડીયો તમને ગમે તો તેને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, જય ભારત।